અમુક અસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો છે। અમારા સાથી મિત્ર અને કોર્પોરેટર શ્રી અસલમભાઈ ખિલજી ઉપર જે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યો। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। મહાનગરપાલિકાના ગેટની બહાર નીકળતા અમુક અસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો છે। સારવાર ચાલી રહી છે। હાલ કેવું મુશ્કેલ થઈ શકે પરંતુ એક રીતે સ્થિર તબિયત છે હું કહીશ। હુમલાને લઈને પૂર્વ વિપક્ષી નેતા સહિત 6 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જામનગરમાં કોર્પોરેટર પર જીવલેણ હુમલો જે છે તે કરવામાં આવ્યો હતો તે મામલે મોટા સમાચાર અત્યારે જામનગરથી સામે આવી રહ્યા છે। અસલમ ખિલજી પર જીવલેણ હુમલા બાદ પોલીસ જે છે તે દોડતી થઈ છે। કોર્પોરેટરના રહેણાંક વિસ્તારમાં રાત્રિ દરમિયાન પોલીસનું સઘન પેટ્રોલિંગ પણ જોવા મળ્યું તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। જૂની અદાવતમાં અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાની ચર્ચા અત્યારે જોવા મળી રહી છે। ત્યારે થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાં આ કોર્પોરેટર જે છે તે જોડાયા હતા અને તેમની પર હુમલો કરવામાં આવ્યો છે। હુમલાખોરોને શોધવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હુમલાને લઈને પૂર્વ વિપક્ષી નેતા સહિત 6 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અસલમ ખિલજી પર ગઈકાલે જીવલેણ હુમલો જે છે તે કરવામાં આવ્યો હતો। ઈજાગ્રસ્ત કોર્પોરેટરના સંબંધીઓએ પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી। સાથે જ વાત કરીએ તો પૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટર અલ્તાફ ખફી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધતા અત્યારે ખળભળાટ મચી જવા પામી છે। ત્યારે સિટી બી ડિવિઝન પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો જે છે તે પણ દાખલ કર્યો છે। પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે તો સાથે જામનગરની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ અત્યારે જે છે તે ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। ત્યારે જૂની અદાવતમાં અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાની વાત મળી રહી છે। ત્યારે જે કોર્પોરેટર પર હુમલો થયો છે તે કોર્પોરેટર થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને આપમાં જોડાયો હતો। હુમલાખોરોને શોધવા માટે પોલીસે હાલ તપાસ જે છે તે શરૂ કરી દીધી છે। ત્યારે પૂર્વ વિપક્ષી નેતા સહિત 6 સામે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। અસલમ ખિલજી પર ગઈકાલે રાત્રિના સમયે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ઈજાગ્રસ્ત કોર્પોરેટરના સંબંધીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જ્યાંથી ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ જે જગ્યાએ બનાવ બન્યો છે ત્યાં પહોંચ્યો હતો અને ત્યાં પહોંચ્યા બાદ અલગ અલગ દિશામાં તપાસ અને પૂછપરછ પણ કરવામાં આવી। પોલીસે હાલ તો હત્યાની કોશિશનો ગુનો નોંધી અને તપાસ જે છે તે હાથ ધરી છે। તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અમારા સાથી મિત્ર અને કોર્પોરેટર શ્રી અસલમભાઈ ખિલજી ઉપર આજે જામનગરમાં મહાનગરપાલિકાના ગેટની બહાર નીકળતા અમુક અસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો છે। અસલમભાઈના બંને પગમાં ગંભીર ઇજાઓ આવી છે। માથાના ભાગે તલવારના ઘા જેવા ઘાવ લાગેલા છે। હાલ અસલમભાઈ સારવાર હેઠળ છે અને જે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા। હાલ એમની સારવાર ચાલી રહી છે। હાલ કેવું મુશ્કેલ થઈ શકે પરંતુ એક રીતે સ્થિર તબિયત છે એવું કહી શકાય। ગઈકાલે જામનગર શહેરના સિટી બી ડિવિઝન પોલીસ વિસ્તારના જે લાલ બંગલા સર્કલથી પીડીબંજન તરફના જે રસ્તો છે ત્યાં એક હત્યાના પ્રયાસનો બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બનાવની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે જેનું નામ છે શાહનવાઝ મોહમ્મદ અબ્દુલ કરીમ ખિલજી, તેમના કહેવા મુજબ તેમના સગા છે અસલમભાઈ ખિલજી, એમની તેઓ જ્યારે પોતાના 2 વ્હીલર ઉપર જતા હતા ત્યારે પાછળથી કોઈ એક 4 વ્હીલર ગાડી દ્વારા તેને ઠોકર મારી અને ત્યારબાદ તેના ઉપર પાઇપ, ધોકા અને તલવારના વડે એના ઉપર અલગ અલગ અટાણિયા 5 ઇસમો દ્વારા હુમલો કરવામાં આવેલો હતો। જે બાબતનો બનાવના આધારે જે ભોગ બનનાર છે અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા અને ત્યારબાદ સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા બનાવની તપાસ ચાલુ કરવામાં આવી હતી।
અને જે ફરિયાદ છે એ ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 117(1), 118(1), 115(2), 352, 51(3), 61(2), 189(1), 109 તથા જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં કુલ આરોપી જુનેદ ઉર્ફે પાવડરિયો ઉર્ફે જુનિયો રજાકભાઈ ચૌહાણ, ઇસ્તિયાક ઉર્ફે ચોટલી વધુભાઈ કુરેશી, સલીમ વલી મોહમ્મદ વલીભાઈ ખિલજી, હબીબ કફી, સમીર ઉર્ફે ચોર શકીલ ચૌહાણ અને અલ્તાફ કફી, આ અલગ અલગ 6 આરોપીઓ વિરુદ્ધ જે ફરિયાદી છે એમના દ્વારા પ્રાથમિક રીતે જે એફઆઈઆર આપવામાં આવી છે એમાં આટલી વિગત સામે આવી છે.